હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે 7:30 થયા છે અને સોની છે એ પણ રેડી થઈ ગઈ, કારણ કે આજે એ લોકોને એના ભાઈનો માંડવો છે તો એ રેડી થઈ ગઈ. તો એ અત્યારે જાય છે અને ઘરે હવે હું કામ કરી લઉં. કપડાં ધોવાઈ ગયા છે તો હવે કચરા પોતા થોડા વાસણ છે એ કરી લઉં. સોની બતાવ કે કેવી તૈયાર થઈ છે અને શું પહેર્યું એ. હા, સોની બેન તૈયાર થયા છે. હેલો. જવું જ છે બસ? ક્યારે આવવાની? બપોરે આવીશ ને તો ખુલ્લો રાખો. રાતની વસ્તુ આવીશ ને. હા, સારું. હવે ચલો, રાધે કૃષ્ણ. રાધે કૃષ્ણ. પેલા મને ફોટા તો પાડી દો. ક્યાં પડવાની? બારે. ચલો, હવે એને પહેલાં થોડા ફોટા પાડી દઉં. અત્યારે હું કામ કરીને ફ્રી થઈ ગઈ. સોની છે, સોનીનો હર્ષ તો માંડવો છે આજે, તો ત્યાં ગયા. તો હવે નાસ્તો કરીશ. તો નાસ્તામાં તો અડદિયા મોકલા છે માસીએ, તો નાસ્તામાં અડદિયા ખાવાની. આજે મારો ભાઈ છે એ ટિફિન નહીં લઈ ગયો અને સોનીના હર્ષ તો મેરેજમાં ગયા. તો અત્યારે ઘરે હું એકલી હતી, તો મેં અત્યારે સામની ખીચડી કરી છે. કાંઈ છે નહીં તો પણ ઈચ્છા થઈ આજે સામની ખીચડી ખાવાની, તો ખીચડી પણ બની ગઈ. સામની ખીચડી છે. તો હવે હું પહેલાં જમી લઉં. અત્યારે સોની છે આવી ગઈ, કપડાં ચેન્જ કર્યા, હવે ડ્રેસમાં આવી ગઈ. હવે કઈ કઈ વિધિ પડી? શું બાકી? માંડવો, મામેરું, ગોદીડો, ઢોલ વધાવ્યા અને ચાકડો વધાવ્યો, એટલું કરી ગયું. હવે શું બાકી? હવે ફૂલે કુએ, પછી પીઠીએ ને સાંજે ગરબા. ગરબા. સોની બેન હવે પાછા ડ્રેસ, હવે કપડાં ચેન્જ કરીશ ને વાંચે? જ્યાં પડ્યું છે યલો કલરનું આઉટફિટ. આખું બેગ લઈ જાય કપડામાં, કપડાં લઈ જાય બેગમાં. ચોલી છે તો શું કરવાનું? હર્ષમાં હર્ષું પહેરવા આમાં જ છે. એનો કુર્તો લઈ. આમાં છે. સોની છે હવે જાય છે. આવું જો કેટલા વાગે આવશે રાતે, એટલે દરવાજો ખુલ્લો રાખવાનો ખબર પડે. હું ફોન કરીશ હવે ગરબા ક્યારે પૂરા થાય. હા, સારું. ગાડી લઈને જાઉં છું એટલે હા. સારું ચલો. સોની છે હવે જાય છે. હાલો, રાધે કૃષ્ણ. બાય બાય. બાય બાય. મારો ભાઈ છે આવી ગયો અને આજે એને રોટલી વઘારેલી ખાવાની ઈચ્છા છે, તો રોટલી કરી. તો હજી તો 6:30 થયા છે, તો 7 વાગે રોટલી વઘારું. એ અત્યારે બહાર ગયો, અહીંયાથી પાછું ઘરે આવશે. ઘરે આવીને મારા ભાઈની દુકાન છે ત્યાં જવાનું છે, તો એ ત્યાં જશે. એટલે કે 7, સવા 7ની આસપાસ રોટલી વઘારીશું. અમે લોકોએ અત્યારે રોટલી વઘારી હતી. તો જમવામાં તો હું ને ભાઈ 2 જ હતા. તમે લોકો જમીને કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. સોનીને એ લોકો તો આજે માંડવો છે તો ત્યાં ગયા, અને માંડવો તો પૂરો થઈ ગયો. જો કે હવે ગરબા છે તો એ લોકો ત્યાં ગયા છે. હવે ખબર નહીં ક્યારે આવે, રાતના 12, 12:30ની આસપાસ આવશે કદાચ, બાકી ખબર નહીં કે કેટલા વાગે આવશે. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય.